ચાલો આવી ગયા દીકરા. હલો હલો, અવાજ આવે છે? હા સર. ઓકે, ચાલો આપણે કાલે એસ બ્લોક એલિમેન્ટ્સ માં પાર્ટ 1 એટલે કે આલ્કલી તત્વો આપણે પૂરા કર્યા હતા. આપણે આજે જોવાનું છે આલ્કલાઇન અર્થ તત્વો. ચાલો જોઈ લો. પેલા બોર્ડ ઉપર તમને સામા જ દેખાતા હશે જે આલ્કલાઇન તત્વ છે એની ખનિજો છે કે ક્યાં ક્યાંથી આ તત્વ મળી આવે છે. ચાલો હવે જો બેરેલિયમ છે, આપણને ખબર છે સમૂહ 2 ની અંદર આપણે જેવા એન્ટર થઈએ સર, સમૂહ 2 છે એટલે 2 મેકે સ્ટ્રોબેરે. રેડી? પેલા તો 2 મેકે, પછી રોવા મળે એટલે એને સ્ટ્રોબેરી આપી દઈએ એટલે 2 મેકે સ્ટ્રોબેરે. આ રીતના કંઈક આપણે તત્વ વિશેની માહિતી એટલે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ, આ રીતના તત્વોની ગોઠવણી થતી હોય છે. અને આની અંદર જે બાકીના બધા વસ્તુ આપેલી છે, આ શું આપેલું છે તમને એના કે જ્યાંથી એ મળી આવે છે, એનો સ્ત્રોત છે કે જ્યાંથી આ વસ્તુ બધી મળી આવે છે. એમાં રેડિયમ છે એ ખૂબ જ સૌથી સ્થાયી સ્થાનિક છે, કારણ કે રેડિયો એક્ટિવ તો છે જ, ક્ષકિરણો તો, પણ એનું અર્ધાયુષ્ય તમે જો 1600 વર્ષ જેટલું છે. એટલે 1600 વર્ષે તો તમે 50 ગ્રામ લ્યો ને એટલે 1600 વર્ષે તો એ અડધો થાય ખાલી. એટલે T1 1600 વર્ષ છે. ચાલો, ત્યારબાદ ભૌતિક સ્થિતિ. પેલી વસ્તુ કે બધી જ આલ્કલાઇન અર્થ ધાતુ છે કેવી હોય છે? ચાંદી જેવી ચળકાટ ધરાવે છે. તે ટીપાવપણાનો ગુણધર્મ ધરાવશે અને તણાવપણાનો પણ ધરાવે છે. નિર્બળ ધાત્વિક બંધને લીધે ડી વિભાગના તત્વો કરતા કેવા છે? પાછા નરમ છે, પરંતુ ધાત્વિક બંધમાં 2 ઇલેક્ટ્રોન સંકળાયેલા હોવાને લીધે આલ્કલી કરતા પાછો એનો બંધ કેવો હોય છે? પ્રબળ હોય છે. તમે એક વસ્તુ નોટિસ કરશો કે આલ્કલીની સાપેક્ષમાં એના કદ પાછા સમૂહ 2 ના કદ છે ને આલ્કલીની સાપેક્ષમાં કેવા હોય છે? નાના હોય છે. ચાલો, એના જો બંધારણો આપ્યા છે એટલે બેરેલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ ને બેરિયમ કેવા HCP, HCP, CCP, CCP અને BCC સ્ફટિક રચનામાં જોવા મળે છે. શું છે આપણી સ્ફટિક રચના? ચાલો, પછી આલ્કલાઇન અર્થ ધાતુઓની પરમાણ્વીય ત્રિજ્યા છે. હવે દીકરા મેં કાલે કીધું તું સેમ બધી વસ્તુ અહીંયા લાગુ પડશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ શું થાય? વધે. પરમાણ્વીય ક્રમાંક વધે. પરમાણ્વીય દળ વધે. તો પરમાણ્વીય ત્રિજ્યા પણ શું થાય? વધે. પરમાણ્વીય ત્રિજ્યા વધે તો આયનીય ત્રિજ્યા એ બી વધે. સર, ધન આયન કરતા જનક પરમાણુના કદ મોટા કે નાના? જનક પરમાણુની સાપેક્ષમાં ધન આયનના કદ મોટા કે નાના? ચાલો, હવે જો ગલન બિંદુ ને ઉત્કલન બિંદુનો ક્રમ છે. જો આલ્કલાઇન અર્થ ધાતુ છે, ધ્યાન આપજો. આલ્કલાઇન જે અર્થ ધાતુ છે એ સ્ફટિક રચના જુદી જુદી છે. આપણે હમણાં જોયું HCP છે, BCC છે, એમાં અલગ અલગ સ્ફટિક રચનાઓ આવતી હતી. તો આ સ્ફટિક રચના જુદી જુદી હોવાને કારણે શું થાય કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિયમિતતા જોવા ન મળે. એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં સરખું રીતે કે વહેંચણી થતી ન હોવી દેખાય. બરોબર છે? એ રીતનું દેખાય. એટલે પરંતુ જો 2 સંયોજકતા ઇલેક્ટ્રોનને લીધે ધાત્વિક બંધ કેવો છે? એનામાં પ્રબળ છે. એટલે અનુવર્તી આલ્કલી કરતા તો વધારે જ હશે. ધ્યાન આપજો, આલ્કલી કરતા કેવા હશે? વધારે હશે. પણ એના સમૂહમાં તમે જોવો ને તો ડિફરન્સ વધારે હોય ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. બાકી આલ્કલીની સાપેક્ષમાં તો વધારે જ છે. એટલે જોવો અહીંયા મેલ્ટિંગ પોઈન્ટ જોવો તમે. આનું વધ્યું, પાછું ઘટ્યું, પાછું વધ્યું, પાછું ઘટ્યું, પાછું ઘટ્યું, પાછું ઘટ્યું, એટલે ઘટાડો થતો જાવ. બોઇલિંગ પોઈન્ટ જોવો. બેરેલિયમ નું સૌથી વધારે, તમને કદાચ ખબર હોય તો બેરેલિયમ વિકર્ણ સંબંધ ધરાવે. કોની હારે વિકર્ણ હોય? એને એલ્યુમિનિયમ સાથે. એટલે આપણે નિયમ છે બેરેલિયમ અને એલ્યુમિનિયમ નો વિકર્ણ સંબંધ, હે ને? ચાલો, પછી છે ઘનતા. સર, ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય દળ શું થાય? વધે. અને દળ અને ઘનતાને એકબીજાને સમપ્રમાણમાં સંબંધ છે. એટલે જેવો તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ સર જો દળ વધતું હોય તો ઘનતા પણ શું થાય? વધે છે. આપણે લખી શકીએ કે સર નીચે તરફ જતા ઘનતા વધે છે. ચાલો,
નેક્સ્ટ અહીંયા જોઈએ આયનીકરણ એન્થાલ્પી. હવે મારે આમાં નો શીખવાડવું પડે, આગળ તમે ભણી ગયા છો. આયનીકરણ એન્થાલ્પી એટલે શું, વ્યાખ્યા શું આવશે, કોણ બોલશે? એક મોલ વાયુરૂપ અણુમાંથી એક મોલ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. જો દીકરા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. શું કામ ઘટે? એની રીઝન બિહાઇન્ડ ધેટ? કદ વધે. ચાલો હજી એક રીઝન, ઇફેક્ટ ઓન શિલ્ડિંગ. શિલ્ડિંગ ઇફેક્ટ લાગે, આચ્છાદન અસર લાગે. એને કારણે આયનીકરણ એન્થાલ્પી શું થાય? નીચે તરફ જતા સર ધીરે 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 ઘટાડો છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાવ તો આયનીકરણ એન્થાલ્પી વધે, કારણ કે અહીંયા શિલ્ડિંગ અસર ઓછી. ઓકે, પરંતુ આલ્કલીની સાપેક્ષમાં આલ્કલાઇન અર્થ ધાતુ છે એના આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે હોય કે ઓછી હોય? વધારે. યસ, સમૂહ 2 ની વધારે હશે, સમૂહ 1 ની ઓછી હોય છે. વેરી ગુડ. ચાલો, ઓક્સિડેશન સ્ટેટ છે. આપણને ખબર છે કે સમૂહ 2 હોય તો સમૂહ 2 ની, સોરી હું લખતા ભૂલી ગયો તો, બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હોય NS2. શું હોય? NS2. તો એ શું કરે સર? અહીંથી તરત જ 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખે અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલે +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, આપણે કહી શકીએ ને. ચાલો, હવે આપણને એક વસ્તુ બી ખબર છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? વધારે હોવા છતાં +1 ઓક્સિડેશન અવસ્થા એ ધરાવતા નથી. કારણ કે શું કરે કે mx માઇનસ છે, અહીંયા ધ્યાન આપજો, m અને x કરતા mx2 ની સર્જન એન્થાલ્પી વધારે છે, જે m+2 ને સ્થાયી બનાવે છે, એટલે સ્ટેબલ બનાવે છે, એટલે +2 માં વધારે થશે. ચાલો, પછી છે આપણી પાસે જ્યોતનો રંગ. ચાલો, જો કોઈ પણ કમ્પાઉન્ડ છે જ્યોત ક્યારે આપે? બર્નર ઉપર ક્યારે આપે? જો અહીંયા ધ્યાન આપજો. દાખલા તરીકે તમારી પાસે આ રીતના તત્વ છે. હવે આ તત્વની બાહ્યતમ કક્ષામાં ધ્યાન આપજો, કઈ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનને તમે દૂર કરવો એટલે હું આપો? તમે ઉર્જા આપો. કઈક ઉર્જા આપો છો, એટલે આ ઉર્જા આપો એટલે ઇલેક્ટ્રોન ક્યાં જાય સર? ઉત્તેજિત અવસ્થામાં જાય. ક્યાં જાય? ઉત્તેજિત અવસ્થામાં. અહીંયા ગયો ઉત્તેજિત અવસ્થામાં. હવે ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન પાછો જ્યારે પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે, ધ્યાન આપજો, અને મૂળ અવસ્થામાં પાછો આવે ત્યારે એની અહીંયા જગ્યા ખોવાઈ ગઈ હોય, જગ્યા મેળવવા જે મથામણ કરે અને ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય, આ ઉર્જાને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. અને આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોઈ ચોક્કસ તરંગ લંબાઈની કે કોઈ ચોક્કસ આવૃત્તિની હોય. કેવી હોય? કોઈ ચોક્કસ તરંગ લંબાઈ કે કોઈ ચોક્કસ આવૃત્તિ. જો એનામાં કોઈ ચોક્કસ તરંગ લંબાઈ કે કોઈ ચોક્કસ આવૃત્તિ હોય તો આ પ્રક્રિયા કોઈ ચોક્કસ રંગ આપે છે. તમે જોઈ લો, કેલ્શિયમ છે એ બ્રિક રંગ. હવે જો બેરેલિયમ અને મેગ્નેશિયમ સિવાયના તત્વો તમે કાઉન્ટ કરી શકો, કારણ કે એના પેલામાં શું હોય કે પેલામાં ટેમ્પરેચર જે છે, ગલન બિંદુ ઉત્કલન બિંદુ, એમાં ખાસો એવો ફેરફાર થાય છે એના માટે. ઓકે, પછી સ્ટ્રોન્શિયમ લ્યો તો ક્રિમ્સન રેડ છે. બ્રિક રેડ એટલે ઈટ જેવો લાલ. એપલ ગ્રીન છે, ક્રિમ્સન છે. જો વાહકતા, વાહકતા ક્યારે જોવા મળે સર? 2 સંયોજકતા ઇલેક્ટ્રોન સમગ્ર સ્ફટિકમાં મુક્ત રીતે ફરી શકતા હોવાને લીધે ઉષ્મા અને વિદ્યુતના કેવા છે? વાહક. કારણ કે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન તમે જોવો ને તો 2 જ ઇલેક્ટ્રોન હોય મૂળ. તો 2 ઇલેક્ટ્રોન એટલા સરસ ફરતા હોય, એટલે મુક્ત રીતે એટલા વહન કરતા હોય, ને મુક્ત રીતે જો વહન કરતા હોય તો ચોખ્ખો મિનિંગ આપણે કહી શકીએ કે સારામાં સારી રીતે ગતિ કરે છે અને એ વાહકતા દર્શાવે છે. ચાલો, વિશિષ્ટ ઉષ્મા અને પરમાણ્વીયકરણ ઉષ્મા શું છે? જો જુદી જુદી સ્ફટિક રચનાને લીધે આલ્કલાઇન અર્થ ધાતુઓની વિશિષ્ટ ઉષ્મા નિયમિત હોતી નથી, પરંતુ તેઓની વિશિષ્ટ ઉષ્મા આલ્કલી કરતા કેવી હોય છે? વધુ. પોતાનામાં ભલે કાંઈ ન હોય પણ બીજાની સાપેક્ષમાં સારું થવા જવું છે. પછી રિડક્શન કરતાનો ગુણધર્મ. દીકરા, રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન. હવે જો પોતાનું દીકરા ઓક્સિડેશન કરતો એટલે નીચે તરફ જાવ એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે કે ઘટે? વધે. તો એનો મિનિંગ થાય નીચે તરફ જતા રિડક્શન ગુણધર્મનું મૂલ્ય વધે ને. પણ આલ્કલીની સાપેક્ષમાં કેવું? ઓછું. આલ્કલી ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે આલ્કલાઇન અર્થ મેટલની સાપેક્ષમાં. એટલે આલ્કલીની સાપેક્ષમાં રિડક્શન કરતાની પ્રબળતા ઓછી.
તમે દરેક નિયમ જોવો ને એમાં એક નિયમ તમારે આલ્કલીની સાપેક્ષમાં જોઈએ જ લેવાનો. ચાલો હવે દીકરા મેં જલીયકરણ ઉષ્મા ભણાવ્યું હતું. નીચે તરફ જતા જલીયકરણ ઉષ્મા શું થાય? ઘટે, કારણ કે મોટા કદને કારણે. હવે ઉપર તરફ આવતા વાહકતા વધે, એટલે અહીંયા એન્થાલ્પી નું મૂલ્ય જોવો. રેડી? M+2 ની જલીયકરણ ઉર્જાને લીધે તેઓ હાઇડ્રેટેડ ક્ષાર બનાવે છે, જે MgCl2 * 6 ટાઈમ H2O છે, CaCl2 * 6 ટાઈમ, જે સજ્જડ સંયોજનો કહી શકીએ આપણે. બેરિયમ ક્લોરાઇડ છે 2 ટાઈમ H2O છે. આવા પ્રકારના સંયોજનો બનાવે છે. ચાલો પછી છે હવા સાથે પ્રક્રિયા કરતા શું થાય છે. હવે જો તમે દાખલા તરીકે આલ્કલાઇન અર્ધધાતુ છે, પરમાણ્વીય ક્રમાંક જેમ વધે એમ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ક્ષમતા વધે. એટલે એનો મિનિંગ શું થયો કે નીચે તરફ જતા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ક્ષમતામાં શું થાય? ધીરે ધીરે વધારો થાય છે. આ લોકો આવું કહેવા માંગે છે. હવે ધ્યાન આપજો કે આલ્કલાઇન અર્ધધાતુઓ ઓક્સિજન સાથે ધીમે પ્રક્રિયા કરી અને શું બનાવી નાખે? સર, ઓક્સાઇડ બનાવે. અને બેરેલિયમ એ જથ્થામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી. હવે જો પરંતુ પાવડર સ્વરૂપમાં કરે, એટલે બેરેલિયમની જો રિએક્શન કરાવી હોય તમારે તો પાવડર સ્વરૂપનું હશે તો એ સારામાં સારી રીતે રિએક્શન કરશે. જો અહીંયા બેરેલિયમ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા બેરિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ. અને બેરિયમ અને સ્ટ્રોન્શિયમ છે ને એનું ધ્યાન રાખવું પડે, કારણ કે બેરિયમ અને સ્ટ્રોન્શિયમ બે પેરોક્સાઇડ આપે. ધ્યાન આપજો, ખાસ એક વસ્તુ ટીક કરવી પડે ટીક કરી નાખજો, કારણ કે બેરિયમ અને સ્ટ્રોન્શિયમ ઓક્સાઇડ, બેરિયમનો ઓક્સાઇડ અથવા સ્ટ્રોન્શિયમનો ઓક્સાઇડ હોય એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે? પેરોક્સાઇડ આપે છે. ઓક્સાઇડની બેઝિકતા અથવા ઉષ્મીય સ્થાયીતાનો ક્રમ છે, સૌથી વધારે કયો સ્થાયી હોય? ઓક્સાઇડ, બેરિયમ ઓક્સાઇડ. ને સૌથી ઓછો સ્થાયી છે એ હોય છે બેરિલિયમ ઓક્સાઇડ. હવે જો B+2 ના નાના કદને લીધે બેરિયમ ઓક્સાઇડ કેવો સહસંયોજક બંધ બનાવે? અને આપણને ખબર છે ગઈ વખતે ભણેલા અથવા કેમિકલ બોન્ડિંગમાં ભણેલા સહસંયોજક બંધ અને આયનીય બંધ વચ્ચે શું ફરક હોય? કે સહસંયોજક બંધ એને કહેવાય દીકરા કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, અને આયનીય બંધ કરે જે ઇલેક્ટ્રોનની આપલે કરે. એમાંય એક તત્વ એવું હોય કે જે ઝડપથી ઇલેક્ટ્રોન આપી શકે અને એક તત્વ એવું હોય કે જે એટલી જ ઝડપથી ઇલેક્ટ્રોનને મેળવી શકે, તો ત્યારે એમની વચ્ચે બનતા બંધને આયનીય બંધ તરીકે ઓળખાય છે. ચાલો નેક્સ્ટ છે નાઇટ્રાઇટ સંયોજનો. ચાલો હવા સાથે પ્રક્રિયા કરે એટલે હવામાં ખાલી ઓક્સિજન ન હોય, એની સાથે નાઇટ્રોજન પણ હોય. એટલે M છે એના ઉપર અત્યારે +2 ચાર્જ છે, અને નાઇટ્રોજન છે તો એના ઉપર -3 ચાર્જ હોય. એટલે અહીંયા M3 અને N2 બને, પણ અહીંયા નાઇટ્રોજન 2 છે, 2 વડે ગુણો, મારે આને 3 વડે લેવા પડે, એટલે કુલ 6 લેવા પડે. અહીંયા નહીં, આ જરૂરી નથી, એટલે M3 3 લઈ શકો. હવે જો બેરેલિયમ નાઇટ્રેટ છે એ કેવો છે? બાષ્પશીલ છે. અને બાકીના નાઇટ્રાઇટ છે એ સ્ફટિકમય ઘન છે. યાદ રાખજો, બેરેલિયમ નાઇટ્રેટ છે એ કેવો છે? બાષ્પશીલ છે. અને બાકીના છે એ સ્ફટિકમય ઘન છે. ચાલો બેરેલિયમ નાઇટ્રેટ નું જો હું વિભાજન કરું તો એની અંદરથી બેરેલિયમ અને નાઇટ્રોજન છૂટો આરામથી પડી શકે, પરંતુ બાકીના નાઇટ્રેટ નું વિભાજન કરવા મારે પાણીની જરૂર પડે. જો પાણી હોય તો મને એમાં તરત જ એમોનિયાની સ્મેલ આવે, તો એમાંથી લિકર એમોનિયા છૂટો પડે અને અહીંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ પ્રાપ્ત થાય છે. જો મેગ્નેશિયમની વધુ ધનમયતાને લીધે નાઇટ્રોજન અને CO2 ના વાતાવરણમાં સળગાવતા તે સળગિયા કરે છે, અને કારણ CO2 નું વિઘટન માટેની પૂરતી ઉષ્મા મુક્ત થાય છે. ચાલો હવે છે H2O સાથે કેવી રિએક્શન આપે? જો અહીંયા ધ્યાન આપજો કે દાખલા તરીકે હું ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ લઉં છું, એની પાણી સાથે પ્રક્રિયા કરું એટલે H+, OH-. Mg ઉપર કયો ચાર્જ હોય? +2, એટલે +2 OH- સાથે રિએક્શન કરે એટલે MgOH ટ્વાઇસ. શું આવશે? MgOH ટ્વાઇસ. ને સર H2 છે એ છૂટો પડે, કારણ કે આને મારે 2 વડે ગુણવો પડે એટલે H2 છૂટો પડે. અથવા એ પ્રમાણે કેલ્શિયમ રિએક્શન કરે તો CaOH ટ્વાઇસ +2. હવે જો Mg ને ગરમ પાણી સાથે પ્રક્રિયા કરો, આ તો તમને હાઇડ્રોક્સાઇડ આપ્યો. જો Mg ની ગરમ પાણી સાથે પ્રક્રિયા કરો એટલે H2O, તો એ બનાવે MgO અને +O2, એટલે ધાતુનો ઓક્સાઇડ બનાવે. સાદું પાણી હોય તો હાઇડ્રોક્સાઇડ બનાવતો, તો નકર શું બનાવે? ઓક્સાઇડ બનાવે. હવે જો હાઇડ્રોક્સાઇડ ની બેઝિકતા દીકરા
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કયો ગુણધર્મ વધે, ધાતુ કે અધાતુ? તો કે ધાતુ. હવે ધાતુના ઓક્સાઇડ તમે લ્યો કે ધાતુના હાઇડ્રોક્સાઇડ લ્યો, એ બધા કેવા હોય? બેઝિક હોય. તો બેઝિક હોય એને કારણે નીચે તરફ જતા ધાતુના ઓક્સાઇડની બેઝિકતા વધે અથવા ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિકતા શું થાય? વધે. ક્લિયર? ચાલો, હવે સોલ્યુશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે લાઇમ વોટર કહેવાય અને બર્થિયા વોટર, આ યાદ રાખજો, બર્થિયા વોટર છે એ CO2 ની પરખ માટે વપરાય છે. કોના માટે? કાર્બન ડાયોક્સાઇડ ની તમારે પરખ કરવી હોય તો તમે એનો યુઝ કરી શકો. અને MgOH છે જેને આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા પ્રતિ એસિડ તરીકે વપરાય છે. ક્યારે? કે જ્યારે તમે કોઈ તીખું તળેલું ખાઈ લો અને પેટમાં એસિડિટી ઉત્પન્ન થાય એટલે એને એન્ટાસિડ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ નો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો, પછી છે ડાયહાઇડ્રોજન સાથે. હવે જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી એમાં આલ્કલી તત્વ છે એટલે શું બનાવે? સર Mg ઉપર જો દાખલા તરીકે +2 વીજભાર હોય તો તમારો H2 છે ઓલરેડી માઇનસમાં જવો જોઈએ, બીકોઝ કારણ કે હાઇડ્રાઇડ બનાવે એટલે MgH2. ધ્યાન આપજો, બેરેલિયમ છે અને કેલ્શિયમ છે, એટલે બેરેલિયમ છે એ આને થોડુંક બનાવવું અઘરું થાય એટલે તમે આની ડાયરેક્ટ હાઇડ્રાઇડ ન બનાવી શકો. બેરેલિયમ નો હાઇડ્રાઇડ બનાવવું હોય તો BeCl2 ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે તમારે પ્રક્રિયા કરાવવી પડે. જો આ પ્રક્રિયા કરાવો તો આની અંદરથી બેરિયમ નો હાઇડ્રાઇડ પ્લસ LiCl પ્લસ AlCl3 છૂટા પડે. આ રીતની રાસાયણિક પ્રક્રિયાઓ થઈ શકે. હવે જો આલ્કલાઇન અર્ધ ધાતુઓના હાઇડ્રાઇડ પાણી અથવા મંદ એસિડ સાથે H2 હોવાથી તે રિડક્શન કરતા તરીકેના પદાર્થો છે. એટલે તમે કેલ્શિયમ હાઇડ્રાઇડ લ્યો, એની પાણી સાથે પ્રક્રિયા કરાવો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને પ્લસ 2 મોલ ઓફ H2O બને. ચાલો, કેલ્શિયમ હાઇડ્રાઇડ છે, સ્ટ્રોન્શિયમ હાઇડ્રાઇડ છે, બેરિયમ હાઇડ્રાઇડ છે, એ કેવા છે? સર આયનીય છે. જ્યારે બેરેલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ, કારણ કે આપણને ખબર છે ઉપરના તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઓછી હોય એટલે એ ભાગીદારીનો ચાન્સીસ કરે. જો ભાગીદારી વધે ચોખ્ખી ચટ વાત થાય, ભાગીદારી વધે એટલે શું બને? સહસંયોજક બંધ બને. બાકી નીચે તરફ જતા આ ઇલેક્ટ્રોન બંધ બને છે. હવે જો હું અહીંયા બેરેલિયમ હાઇડ્રાઇડ સાહેબ તમને બંધારણ આપું. હવે જો બેરેલિયમ છે, ચોખ્ખી ચટ વસ્તુ છે કે બેરેલિયમ છે સાહેબ એ બંધ બનાવી શકે નહીં, કારણ કે એની સંયોજકતા 4 ઇલેક્ટ્રોનને પૂરી થાય. તો બેરેલિયમ વચ્ચે શું બને? ધ્યાન આપજો સર, બેરેલિયમ છે એ પોતાની અંદર આ રીતનું હોય. આ બેરેલિયમ નો કમ્પાઉન્ડ છે. હવે અહીંયા ધ્યાન આપો, આ વસ્તુ નોટિસ કરો જે હું તમને ટીક કરું છું ને અત્યારે, આ બેરેલિયમ એક જ આ રીતનું છે. હવે આની અંદર તમે એક વસ્તુ નોટિસ કરશો, 3 કેન્દ્ર બને. એક બેરેલિયમ લઉં તો 2 હાઇડ્રોજન અને આ બેરેલિયમ લઉં તો આ 2 હાઇડ્રોજન. રેડી? નો ખબર પડી તો હા કે ના પાડજો. આ 2 હાઇડ્રોજન છે એમાંથી કોઈ એક હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન લઈ લો અને આ 2 બેરેલિયમ માંથી કોઈ એટલે BH2, એટલે આ 3 કેન્દ્ર બને, કોઈ બી 3. હવે આ લ્યો તો સામેના, અને એમની વચ્ચે 2 ઇલેક્ટ્રોન જ હોય. જો એક અહીંયા ઇલેક્ટ્રોન છે અને એક અહીંયા છે, આ 2 ઇલેક્ટ્રોન, આ પાછી ત્રુટક. જો આ બાજુ લ્યો તો એક અહીંયા ઇલેક્ટ્રોન થયો અને એક અહીંયા ઇલેક્ટ્રોન, ભાગીદારી. એટલે આને કહેવાય 3 સેન્ટર એન્ડ 2 ઇલેક્ટ્રોન સંયોજન. શું કહેવાય? 3 સેન્ટર અને 2 ઇલેક્ટ્રોન કમ્પાઉન્ડ. એટલે આ રીતનું એક કમ્પાઉન્ડ બનાવે છે. ચાલો, પછી છે એની પ્રક્રિયા હેલોજન સાથે, કે ભાઈ હેલોજન સાથેની રિએક્ટિવિટી કેવી છે એ જોઈએ. ચાલો સર, ધાતુ સાથે MX2 પ્રકાર કરો એટલે MX2 પ્રકારના, દાખલા તરીકે Mg હોય અને Cl2 સાથે પ્રક્રિયા કરાવો એટલે MgCl2 આપે. પછી સર એ કોઈ ધાતુ સાથે હાઇડ્રોજન હેલાઇડ એટલે HCl સાથે પ્રક્રિયા કરાવો તો MgCl2, Mg રાખું છું, MgCl2 પ્લસ આ ક્લોરીન 2 છે એટલે અહીંથી H2 છૂટો પડે. દાખલા તરીકે તમે એની પ્રક્રિયા ધાતુનો ઓક્સાઇડ છે એટલે સમજો કે કેલ્શિયમ ઓક્સાઇડ છે અને HCl સાથે પ્રક્રિયા કરો એટલે CaCl2 2 વડે ગુણો તો અહીંથી 2H અને અહીંથી એક ઓક્સિજન, ઇટ્સ ગીવ H2O તમને આપશે. એ જ પ્રમાણે ધાતુનો હાઇડ્રોક્સાઇડ હોય તો પાણી આપશે અને ધાતુનો કાર્બોનેટ હોય એટલે પહેલા જ CO2 છૂટો પાડી દેવાનો. બેરેલિયમ હેલાઇડ છે કેવો છે? સહસંયોજક હોય છે અને તે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે એટલે ચોખ્ખી વસ્તુ છે કે એનામાં દ્વિધ્રુવ્યતા ઓછી છે.
કારણ કે તો જે લગભગ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થાય, બાકી સાદી રીતે તમે એને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય કરી શકો નહીં. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ બાકીના આલ્કલાઇન અર્ધધાતુઓના હેલાઇડ આયનીય છે અને ધાતુ આયનનું કદ વધતા આયનીય લાક્ષણિકતામાં શું જોવા મળે? વધારો જોવા મળે. તેઓ પ્રબળ ભેજ શોષક છે. એટલે જો બેરિલિયમ ક્લોરાઇડ પાણીની હાજરી અનુભવશે તો આ બેરિલિયમ ક્લોરાઇડ શું કરશે કે સર પાણી છે H2O એમાંથી H+ અને OH- એટલે આ H+ ને OH- એટલે 2 mol of HCl are removed. સર અહીંયા 2 વડે ગુણી એટલે આ બેરિલિયમ +2 ચાર્જ એટલે OH 2 થાય તો આને 2 વડે ગુણવા પડે તો બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ મળે, અહીંથી એનો ધુમાડો મળે. ચાલો બેરિલિયમ ફ્લોરાઇડ સિવાયના બેરિલિયમ હેલાઇડ સહસંયોજક હોવાને લીધે તે પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે, જ્યારે બેરિલિયમ ફ્લોરાઇડ પાણીમાં કેવો છે? ત્વરિત દ્રાવ્ય છે. ચાલો નેક્સ્ટ અહીંયા જો મેં તમને આપેલું બંધારણ આપ્યું હતું, પોલિમરિક સ્વરૂપ છે કે બેરિલિયમનો ક્લોરાઇડ હોય ને એ આપણને ખબર છે કે સહસંયોજક બંધ ધરાવે છે. અમે તમને સમજાવ્યું હતું કે બેરિલિયમ ફ્લોરાઇડ વાળું છે, અન્ય આલ્કલાઇન અર્ધધાતુ ફ્લોરાઇડ પાણીમાં કેવા છે? અદ્રાવ્ય. ઘન અવસ્થામાં બેરિલિયમ ક્લોરાઇડ એ બહુલકીય સ્વરૂપ એટલે પોલિમર સ્વરૂપ દેખાય છે. આ હમણાં જ આપણે સ્ટ્રક્ચર દોર્યું હતું જેમાં 3 સેન્ટર છે અને 2 ઇલેક્ટ્રોન છે જે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે અથવા એને સેતુ હોય છે એટલે આને સેતુ બંધ પણ કહેવાય. ધ્યાન આપજો, આને સેતુ બંધ પણ કહેવાય જે બેરિલિયમ અને ક્લોરીન વચ્ચે હાજર હોય છે. બાષ્પ અવસ્થામાં તે કયા સ્વરૂપે હોય છે? ડાયમર. જો આ બાષ્પ અવસ્થાનું સ્વરૂપ છે અને 1200 કેલ્વિન તાપમાનેથી ઊંચા તાપમાને તે ત્રિપરિમાણીય સ્વરૂપે જોવા મળે છે. કેલ્શિયમ ક્લોરાઇડના ભેજ શોષક સ્વભાવને લીધે તે સારા ડ્રાઇંગ એજન્ટ છે. કોઈને વસ્તુ ડ્રાય કરવું હોય તો એ માટે સારામાં સારા છે, પરંતુ આલ્કોહોલ કે એમોનિયા સાથે તે યોગશીલ લિપિડ બનાવતા હોવાથી તેને ડ્રાઇંગ માટે વાપરી શકાતો નથી. બરફ સાથે મિશ્ર કરેલા કેલ્શિયમ ક્લોરાઇડ N6 mol H2O માટે ફ્રીઝિંગ મિક્સચર આપે છે. ચાલો પ્રવાહી એમોનિયા સાથે સેમ કાલે જે રિએક્શન જોઈતી ને એ જ રિએક્શન છે પ્રવાહી એમોનિયા. હવે કાલે તમે 1 ઇલેક્ટ્રોન લીધો તો અહીંયા શું લેવાનું છે કે 2x x + 2y વિથ એમોનિયા, એટલે આમાંથી એક છે એ એમ ધાતુ છે એ x વાળા એમોનિયાને ઉપાડશે. બીજો જે આનો ઇલેક્ટ્રોન હોય, આ જે m છે એનો ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન જ હોય ને, કારણ કે ધાતુ છે એ અહીંથી દૂર કરશે એટલે +2 આવે ને 2 ઇલેક્ટ્રોન આવે એટલે આમાંથી m+2 છે એ NH3x ઉપાડે ને 2 ઇલેક્ટ્રોન છે એ NH3y ઉપાડે અને આ પ્રક્રિયામાંથી y માંથી એક ઇલેક્ટ્રોન જો એ મેળવે એટલે NH2- 1/2H2 અને y - NH3. આ દ્રાવણો અસ્થાયી હોવાથી તે ધીમે ધીમે વિઘટન પામીને એમાઇડ બનાવે અને શું આપે છે? H2. ઉપરાંત દ્રાવણમાંથી એમોનિયાનું બાષ્પીયન ધાતુઓનું હેક્ઝા એમોનિયેટેટ આપે છે તે ધીમે ધીમે એમાઇડમાં, એટલે હેક્ઝા એમોનિયેટેટ છે એ ધીમે ધીમે એમાઇડમાં રૂપાંતરણ પામે છે. ચાલો પછીની પ્રક્રિયા છે એસિડ સાથે પ્રક્રિયા. કઈ? એસિડ સાથે. જો આલ્કલાઇન અર્ધધાતુ છે એસિડ સાથે ધાતુનો છે આ એસિડ લ્યો તમે એટલે ક્લોરીન ઉપર માઇનસ, H ઉપર પ્લસ, ધાતુ ઉપર કયો છે +2 એટલે અહીંથી ઓછામાં ઓછા 2 ક્લોરીન તો જોશે અને અહીંથી H2 છૂટો પડે કારણ કે એ સમીકરણ સંતુલિત કરીએ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ ને બેરિયમ આ બધી રિએક્શન આપે એસિડ સાથે. HNO3 છે આ રિએક્શન થોડીક બેરિલિયમ સાથે નબળી આપે. શું કામ? કારણ કે HNO3 શું કરે કે બેરિલિયમ ઉપર શું કરે કે આ રીતના ઓક્સાઇડનું પડ આવવા દે. બેરિલિયમ ધાતુ છે ને એના ઉપર શું આવી જાય? ઓક્સાઇડનું પડ. અને ઓક્સાઇડનું જો પડ આવી જાય નિષ્ક્રિય તો તેને કારણે બેરિલિયમને શું કરે છે? બીજા કોઈ પણ કમ્પાઉન્ડ સાથે રિએક્શન કરવા દેતો નથી. અથવા બેરિલિયમ ઉભય ગુણધર્મી NaOH સાથે H2O સાથે એક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બને. આ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કોઈને IUPAC આવડે છે? સોડિયમ બેરેલેટ. એનીવન? શું નામ થશે એનું? હેલો સોડિયમ, ધ્યાન આપો નામ એનું IUPAC. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં આવે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી બેરેલેટ. હું સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી બેરેલેટ
એનું આઈયુપીએસસી નામ થશે. ચાલો પછી છે આપણી પાસે ઓક્સો ક્ષારો. ઓક્સો ક્ષારો શું કે છે જોવો તો. એ પેલા ઓક્સો ક્ષારો ચાલુ કરી એ પેલા આગળનું અત્યાર સુધીનું જોઈ લે, એક નજર મારી. ચાલો હવે જો કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ઓક્સો ક્ષારો આપણી પાસે હાજર છે. એની અંદર કાર્બોનેટ અને બાયકાર્બોનેટ છે. તમને દીકરા ઝાખું દેખાય છે? થઈ ગયું, જોવો તો રેડી. હા કાર્બોનેટ અને બાયકાર્બોનેટ. હવે જો કાર્બોનેટ છે એટલે ધાતુ સાથે ઓબ્વિયસલી કાર્બોનેટ ઉપર એટલે MCO3 અને MHCO3 પ્રકારના એ બાયકાર્બોનેટ બનાવતા હોય. હવે એની બાયકાર્બોનેટ ને કાર્બોનેટ બનાવવાની રીત છે, તમારી પાસે ધાતુનો હાઇડ્રોક્સાઇડ લ્યો અને CO2 સાથે પ્રક્રિયા કરો એટલે MCO3 કાર્બોનેટ બનાવે, પાણીનો મોલેક્યુલ છૂટો. હવે આમાં આલ્કલાઇન અર્ધ ધાતુઓના કાર્બોનેટ કેવા હોય છે? આયનીય હોય છે. એનું કારણ છે કે બેરિલિયમ +2 છે, સોરી એમાં બેરિલિયમ +2 છે એ પાછો હાઇડ્રેટેડ આયન હોય ને કારણે બેરિલિયમ કાર્બોનેટ કેવો છે? અસામાન્ય છે. લગભગ કાર્બોનેટ ન બનાવે કારણ કે કાર્બોનેટ લગભગ આયનીય છે, બેરિલિયમ આયનીય ગુણ ઓછો ધરાવે. સમૂહમાં તમે નીચે તરફ જાઓ એમ કાર્બોનેટની દ્રાવ્યતા ઘટે, આ યાદ રાખજો. નીચે તરફ જાઓ એમ કાર્બોનેટની દ્રાવ્યતા ઘટે છે, જેનું કારણ જલીયકરણ ઉષ્મામાં થતો ઘટાડો છે. કારણ કે નીચે તરફ જાવ એમ જલીયકરણ ઉષ્મા ઘટે. હવે જલીયકરણ ઉષ્મા ઘટે એટલે એની દ્રાવ્યતા પાણીમાં ધીરે ધીરે ઓછી થતી જાય છે. કેલ્શિયમ કાર્બોનેટ છે અને પાણી સાથે CO2 ની હાજરીમાં પ્રક્રિયા કરતા કેલ્શિયમ બાયકાર્બોનેટ. શું મળે? કેલ્શિયમ બાયકાર્બોનેટ. સમૂહમાં જેમ તમે નીચે જાઓ એમ આલ્કલાઇન અર્ધ ધાતુઓના કાર્બોનેટની ઉષ્મીય સ્થાયીતા શું થાય? વધે. આલ્કલાઇન અર્ધ ધાતુઓ બાયકાર્બોનેટ કયા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે હોય છે. અહીંયા ધ્યાન આપજો, કયા સ્વરૂપે? ઘન સ્વરૂપે હોય અને પરંતુ ફક્ત દ્રાવણમાં જ તે અસ્તિત્વ ધરાવતા નથી. અને બાયકાર્બોનેટને ગરમ કરતા એમાંથી કાર્બોનેટમાં વિઘટન થાય. પછી છે નાઇટ્રેટ. આ નાઇટ્રેટનું વિઘટન એ જોવું ખાસ. પેલી તો બનાવટ જોઈ લો. ધાતુનો હાઇડ્રોક્સાઇડ, ઓક્સાઇડ કે કાર્બોનેટ લ્યો, HNO3 સાથે પ્રક્રિયા કરો એટલે બધાની પ્રોસેસની અંદરથી નાઇટ્રેટ બનાવશે. કાર્બોનેટ હોય ખાલી યાદ રાખવાનું કે CO2 છૂટો પડે. હવે જો તમારી પાસે હાઇડ્રેટેડ નાઇટ્રેટનો ક્ષારને ગરમ કરો તમે એટલે MO પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ O2. અને જો તમારી પાસે બેરિલિયમનો નાઇટ્રેટ હોય તો 125 ડિગ્રી તાપમાને ગરમ કરો તો એ તમને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ આપી દે N2O5 સાથેના મિશ્રણનું. હવે છે સલ્ફેટ. શું છે કે સર આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ છે, M સાથે H2SO4 ની પ્રક્રિયા કરો તમે તો MSO4, MO સાથે કરો તો MSO4, M હાઇડ્રોક્સાઇડ સાથે કરો H2. જેવી રીતના તમે નાઇટ્રેટ બનાવતા, જેવી રીતના તમે કાર્બોનેટ બનાવતા એ જ રીતના બનાવવાનું છે. MSO4 ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો એટલે MSO4 H2O CO2. બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના સલ્ફેટ છે એ જલીય ક્ષાર તરીકે સ્ફટિકીકરણ પામે છે. એટલે શું થાય કે સ્ફટિકીકરણ એટલે પાછા પ્રવાહીમાંથી પાછું સ્ફટિકમાં રૂપાંતરણ થવું. બેરિયમ સલ્ફેટ into 4 times H2O આ સજળ દ્રાવણ છે. MgSO4 into 7 times H2O and CaSO4 into 2 times H2O. એટલે આ બધા જે સલ્ફેટ આયનો છે એ પોતાનું સજળ સ્વરૂપ પણ એક ધરાવે છે. ધ્યાન આપજો, સમૂહમાં નીચે તરફ જતા M+2 ની જલીયકરણ ઉર્જા ઘટે છે, આપણે બધાને ખબર છે. હવે જલીયકરણ ઉર્જા ઘટે એને કારણે એના સલ્ફેટની દ્રાવ્યતા પણ પાણીમાં ધીમે ધીમે ઓછી થાય. કેમ? આપણે કાર્બોનેટની દ્રાવ્યતા ધીરે ધીરે પાણીમાં ઓછી થતી હતી એ પ્રમાણે સલ્ફેટની પણ થાય, પરંતુ ધાતુની બેઝિકતા છે એનો વધારો થાય. તો આપણને ખબર જ છે સર, સમૂહમાં નીચે તરફ જાવ એટલે ધાતુ ગુણધર્મ વધે, ધાતુના ઓક્સાઇડ છે એ નીચે તરફ જતા બેઝિક બને. ચાલો, બેરિલિયમ અને એલ્યુમિનિયમનો વિકર્ણ સંબંધ છે. હવે બેરિલિયમ અને એલ્યુમિનિયમ વિકર્ણ સંબંધ ધરાવે છે, એનો મીનિંગ કે બે વચ્ચે સામ્યતા છે. તો એનો મીનિંગ કે બેરિલિયમ તેના સમૂહના બાકીના તત્વથી કઈ રીતે જુદું પડે છે એ જોવું પડે. હું તમને અમુક જુદાપણાનો ફેરફાર કહું છું, તમે જાતે જ સમજો. જો બેરિલિયમનું કદ સૌથી નાનું હોય અને બાકીના સમૂહનું કદ નીચે તરફ જતા કદ મોટું થાય. બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે હોય, નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે. સર, બેરિલિયમ છે એ P કક્ષકો ધરાવે છે, જ્યારે નીચે તરફ જતા D કક્ષકો ધરાવે.
એટલે બેરેલિયમ છે એ પી પાઈ પ્રકારના બંધ બનાવે, જ્યારે નીચે તરફ જતા પી પાઈ અને ડી પાઈ પ્રકારના બંધ ધરાવે છે. સર હજી એક હું આપી શકું અલગ પડું. બેરેલિયમ છે એની આયનિક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઊંચી છે, જ્યારે નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ધીરે ધીરે વધારો જોવા મળે છે. લગભગ આવી ગયા છે, નો આવ્યા હોય તો જોઈ લો. સમૂહના અન્ય તત્વ કરતા બેરેલિયમ સખત હોય છે, જ્યારે ઊંચા ગલન બિંદુને ઉત્કલન, નીચે તરફ જતા નરમાઈ આવે અને ગલન બિંદુ ઘટે. બેરેલિયમ ઊંચા તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરતું નથી, જ્યારે અન્ય સમૂહના તત્વો પાણી સાથે પ્રક્રિયા કરે. બેરેલિયમ એ હાઇડ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ ન બનાવે, બાકીના તત્વો બધા બનાવે. બેરેલિયમ સહસંયોજક હોય, નીચે તરફ જતા આયનીય બંધ બને, ચોખ્ખો હિસાબ. બેરેલિયમ કાર્બાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે બેરેલિયમ ઓક્સાઇડ અને CH4 બને, જ્યારે આની પાણી સાથે પ્રક્રિયા કરો તો એસિટિલિન એટલે ઇથાઇન બને. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. બેરેલિયમ છે એ ઉભય ગુણધર્મી છે, જ્યારે અન્ય તત્વોના ઓક્સાઇડ કેવા છે? બેઝિક, કારણ કે નીચે તરફ જતા ધાતુ ગુણધર્મો વધે તો એના ઓક્સાઇડ કેવા થયા? ઓબ્વિયસલી બેઝિક થયા. તો હવે આટલું છે એ તમે અલગ પણ કર્યું કે બેરેલિયમ છે એના સમૂહના બાકીના તત્વોથી અલગ પડે છે, તો એની સાથે સામ્યતા કોની છે? સર એલ્યુમિનિયમ સાથે સામ્યતા છે. તો એલ્યુમિનિયમ સાથે કઈ રીતે સામ્યતા છે? જો એક એક પોઈન્ટ. બેરેલિયમ અને એલ્યુમિનિયમ, ધ્યાન આપજો, બેરેલિયમ અને એલ્યુમિનિયમ બંને સહસંયોજક સંયોજનો છે તથા બંને સંકીર્ણ સંયોજન બનાવે. બીજું, સાંદ્ર HNO3 સાથે ઓક્સાઇડનું નિષ્ક્રિય વાતાવરણ બનવાને લીધે બેરેલિયમ કે એલ્યુમિનિયમ કોઈ બી છે નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન ન કરે. બીજો પોઈન્ટ છે આપણી પાસે અલગપણું. જો બેરેલિયમ જેવી રિએક્શન આપે ને એવી જ સેમ એલ્યુમિનિયમ આપે. જો બેરેલિયમના ઓક્સાઇડની HCl સાથે પ્રક્રિયા કરો તો બેરિયમ ક્લોરાઇડ, અહીંયા શું બને? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. પછી સર બેરેલિયમના ઓક્સાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ બેરેટ, અહીંયા સોડિયમ એલ્યુમિનેટ બને. બેની રિએક્શનો સેમ છે એટલે આ બે એકબીજા સાથે ગુણધર્મમાં સામ્યતા દર્શાવે. પછી સર આનો કાર્બાઇડ આપણે આ જોઈ રિએક્શન, બેરેલિયમ કાર્બાઇડ H2O સાથે રિએક્શન કરે તો CH4 બનાવતું, જ્યારે બાકીના તત્વો આપણી અંદર સમૂહ 2 ના બાકીના તત્વો શું બનાવતા? એસિટિલિન બનાવતા. શું બનાવતા? એસિટિલિન. જ્યારે બાકીના તત્વો શું બનાવે? અહીંયા CH4, બાકીના તત્વો એસિટિલિન બનાવતા. ચાલો જો, બેરેલિયમ અને એલ્યુમિનિયમ બંને જલીય દ્રાવણમાં કેવા છે? સ્થાયી ફ્લોરો. જો આનું ફ્લોરો સંકીર્ણ છે, આનું ફ્લોરો છે. એલ્યુમિનિયમ શું કામ સર 6 સુધી ગયા? કારણ કે એલ્યુમિનિયમ ની અંદર દીકરા ડી કક્ષક હાજર હોય, બેરેલિયમ પાસે ડી કક્ષક નથી, એટલે મેક્સિમમ 4 ભાગીદારી કરી શકે. એટલે એ બેરેલિયમનો ટેટ્રા ફ્લોરાઇડ બનાવે, જ્યારે એલ્યુમિનિયમ છે એ દીકરા બેરેલિયમનો હેક્ઝા ફ્લોરાઇડ બનાવી શકે. બેરેલિયમ અને એલ્યુમિનિયમ બંને આલ્કલીમાં દ્રાવ્ય થઈ અનુક્રમે ટેટ્રા હાઇડ્રોક્સી બનાવે અને આ હેક્ઝા હાઇડ્રોક્સી બનાવે. ચોખ્ખી વસ્તુ કેમ? કારણ કે આની પાસે ડી કક્ષક એક્સ્ટ્રા હોય ને આની પાસે ન હોય, ઠન ગોપાલ હોય એટલે ન બનાવી શકે. જ્યારે BaCl2 અને AlCl3 બે સેતુ બંધ, કારણ કે આ મહાનુભાવનું અષ્ટક પૂરું ન થાય. ગણો, એલ્યુમિનિયમ છે એ 6 જ ઇલેક્ટ્રોન ધરાવે અષ્ટકમાં, અને આ ભાઈ તો 4 ધરાવે, એટલે આ ભાઈ પાસે હાવ કાંઈ નથી. ક્લોરીને પોતાનું કરી લીધું ને અહીંયા જો અષ્ટક પૂર્ણ થતું નથી. ચાલો નેક્સ્ટ. હવે જોઈ લો, બે વિકર્ણ સંબંધ ઉપર નજર મારી લો. ચાલો ફટાફટ. અને દીકરા મેં એક્ઝામમાં ચેપ્ટર કયા કયા કીધા હતા તમને? રેડોક્સ, પછી હાઇડ્રોજન અને એસ ફ્લો. સંતુલન કીધું તું? ઓકે ચાલો. ચાલો હવે છે આપણી પાસે કેલ્શિયમના ઉપયોગો અને કેલ્શિયમની કઈ કઈ બનાવટો છે એના માટેનું છે. કારણ કે બેરેલિયમ અને મેગ્નેશિયમ તો ખૂબ ઓછું બનાવે બધી વસ્તુ. આપણી પાસે છે કેલ્શિયમ. ચાલો જોઈએ. હવે કેલ્શિયમ કાર્બોનેટ છે તમારી પાસે. શું છે? કેલ્શિયમ કાર્બોનેટ.
સર કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરો એટલે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનું મને મળે, કારણ કે કાર્બોનેટનું બી જ્યારે તમે વિભાજન કરો એટલે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ પ્રથમ મળે. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોવાથી ઉત્પન્ન થતો CO2 છે એને ફટાફટ ત્યાંથી બહાર કાઢવો પડે. જો તમે બહાર ન કાઢો તો ઉત્પન્ન થયેલો CO2 છે ને પાછો કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને પાછું કેલ્શિયમ કાર્બોનેટ કરે. એટલે લોચો ન થાય, ધ્યાન રાખવું પડે. અને લસેટેલરના સિદ્ધાંત મુજબ પૂર્ણ થવા માટે પ્રક્રિયા આગળ વધે અને વધુ નીકળે. આપણને ખબર છે લસેટેલરનો સિદ્ધાંત કોને યાદ છે? કોણ બોલશે? ચાલો ભણાવ્યો તમે. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, બોલો બોલો દીકરા. મતલબ તમે જે ફેરફાર કરો એ ફેરફારને નાબૂદ કરવા માટે કાં તો એની અસર ન થાય તેના માટે પ્રક્રિયા ઓપોઝિટ પ્રતિકાર કરે એનો. તમે જે પણ ફેરફાર કર્યો હોય રાસાયણિક પ્રક્રિયા, ફેરફારનો શું કરે? પ્રતિકાર કરે. ચાલો હવે જો સફેદ અસ્ફટિકમય ઘન પદાર્થ છે, મેલ્ટિંગ પોઈન્ટ છે 2870 કેલ્વિન છે. તેને વાતાવરણમાં ખુલ્લો રાખતા તે ભેજ અને CO2 નું શું કરી નાખે છે? શોષણ કરે છે. જો દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે ભેજ લીધો, એને ભેજ લીધો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. હવે કેલ્શિયમ ઓક્સાઇડ છે વાતાવરણમાંથી CO2 લઈને પાછો કેલ્શિયમ કાર્બન. એટલે તમે જ્યારે પણ કેલ્શિયમ ઓક્સાઇડનો કોઈ પણ પ્રક્રિયા માટે યુઝ કરો છો એવી જગ્યાએ એને ફટાફટ તમે ઇમ્પોક કરી દો કે જ્યાં CO2 કે પાણીના મોલેક્યુલ્સ એની સાથે ઓછા સંયોજાય. કેલ્શિયમ ઓક્સાઇડ છે સીમિત પ્રમાણમાં પાણી ઉમેરતા તેના ટુકડા હિસિંગ ઓફ સાઉન્ડ, એટલે આપણે સુસવાટા, ખબર છે કહીએ સુસવાટા કરતા અવાજ સાથે શું છે? તૂટે છે. અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી એ ગરમ લાગે. જો કેલ્શિયમ ઓક્સાઇડ ને સિલિકા રેતી નાખવામાં આવે તો સ્લેગ બનાવે, કેલ્શિયમ સિલિકેટ. જો P4O10 નાખવામાં આવે તો એ ફોસ્ફેટ આયન બનાવે. ઉપયોગો જો સિમેન્ટ તથા કાચની બનાવટમાં, મોર્ટાર અથવા સ્લેક લાઇમ જેની અંદર બનાવટમાં, શર્કરા તથા કોલગેટના શુદ્ધિકરણ, સોડા લાઇમ એટલે NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ ની બનાવટમાં, કોસ્ટિક સોડા એટલે NaOH ની બનાવટમાં, સોડિયમ કાર્બોનેટના ઉત્પાદનમાં, લાઇમ રંગકો અને કેલ્શિયમ કાર્બાઇડના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. ચાલો હવે છે કેલ્શિયમ કાર્બોનેટ કેમ બને? ધ્યાન આપજો. આપણને ખબર છે આ કેલ્શિયમ કાર્બોનેટ આપણે રાજસ્થાનમાંથી સૌથી વધારે માર્બલ્સ છે આપણે ત્યાંથી મળી આવે છે. પહેલી વસ્તુ શું કરવાની છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે તમે કરો એટલે શું થાય? કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ H2O એની અંદરથી મળે. સર હવે કેલ્શિયમ ક્લોરાઇડ છે એની નટુ કોથળી, એટલે અહીંથી જો Na2 અને અહીંયા Cl2 એટલે 2 મોલ ઓફ NaCl આર રિમૂવ. સર કેલ્શિયમ કાર્બોનેટ મળી ગયું. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરો 1200 કેલ્વિન તાપમાને. એક લીસો પદાર્થ હોય, માર્બલ સ્વરૂપનો જ હોય. કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડે અને એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. કેલ્શિયમ કાર્બોનેટ છે એની HCl સાથે જો પ્રક્રિયા કરો તો CaCl2 H2O2 CO2, H2SO4 સાથે એટલે કેલ્શિયમ સલ્ફેટ પ્લસ H2O અને CO2 એની અંદરથી છૂટું પડે. આની અંદર ખાલી કાંઈ વસ્તુ નથી કરવાની. કેલ્શિયમ કાર્બોનેટ હોય H2SO4 સાથે રિએક્શન કરો, કાર્બોનેટ હોય એટલે પહેલું આની અંદરથી CO2 ને છૂટું પાડી દે. અહીંથી છૂટું શું પડે સર? OH માઇનસ અને SO4 એ 2H પ્લસ, 2H પ્લસ અને SO4 માઇનસ 2. સર આ કાર્બોનેટમાંથી CO2 છૂટો પડ્યો ને, એક ઓક્સિજન વહીતો હશે ને, અહીંયા 2H, એક ઓક્સિજન ને 2H H2O. સર અહીંયા Ca+2 હોય ને અહીંયા SO4 માઇનસ 2, ધેટ્સ ગીવ CaSO4. ઉપયોગ આરસ પહાણ સ્વરૂપે બાંધકામ અને કડી ચૂનાની બનાવટ. કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું મિશ્રણ લોખંડ જેવી ધાતુના નિષ્કર્ષણના ફ્લક્સમાં વપરાય. ખાસ પ્રકારે અવક્ષેપિત કરેલો કેલ્શિયમ કાર્બોનેટ ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળના ઉત્પાદનમાં વિશેષ પ્રમાણમાં ઉપયોગી છે અને સાથે સાથે દવામાં એન્ટાસિડ તરીકે, ટૂથપેસ્ટ ઘર્ષક તરીકે, ચ્વિંગમમાં એક ઘટક તરીકેનો અને સૌંદર્ય પ્રસાધનમાં એનો ઉપયોગ થાય છે. પછી છે આપણી પાસે POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. ચાલો અહીંયા ધ્યાન આપજો. પીઓપી ખરેખર વર્ક કઈ રીતે કરે તો પીઓપી શું છે કે સર CaSO4 છે એનું 2 ટાઈમ H2O છે એની 120 ડિગ્રી, એટલે અહીંયાથી જે H2O ના 2 મોલેક્યુલ્સ છે ને એમાંથી 3/2 એટલે કે 1.5 મોલેક્યુલ્સ નીકળી જાય અને અડધો જ મોલેક્યુલ્સ પાણીનો અહીંયા રહે તો આને પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી કહેવાય છે. અને જો સંપૂર્ણપણે પાણી નીકળી જાય તો એને મૃત અથવા બળેલો પ્લાસ્ટર કહેવાય છે. હવે જો આ છે, આની જે આ છે આને જીપ્સમ કહેવાય. CaSO4 ઇન્ટુ હશે જીપ્સમ કહેવાય, જેને ચીરોડી તરીકે ઓળખાય છે. તે વિસ્તૃત પદાર્થ બનાવે છે અને તેને પાણી સાથે જામી જવાના ગુણધર્મને કારણે લગભગ 5 થી 15 મિનિટમાં જામી જઈને સખત ઘન પદાર્થ બનાવે
છે અને તેમાં જો મીઠું ઉમેરવામાં આવે, એમાં તમે ઉપર પાછું મીઠું નાખો તો એની જામી જવાની જે ક્રિયાવિધિ છે એનામાં થોડોક વેગ આવે છે, સ્પીડ પકડે છે. તેમાં બોરેક્સ અથવા ફટકડી ઉમેરીને તેનો સેન્ટિંગનો વેગ શું કરી શકાય? ઘટાડી શકાય. 473 કેલ્વિન થી ઊંચા તાપમાને નિર્જળ CaSO4 બને છે અને તે સેન્ટિંગ કરી શકાતો નથી. ફટકડી અને પ્લાસ્ટર ઓફ પેરિસનું મિશ્રણ સેન્ટિંગ થતા ઘણું સખત અને કીન સિમેન્ટ કહે છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું મિશ્રણ જો સખત થાય તો એને શું કહેવાય? કીન સિમેન્ટ તરીકે ઓળખાય છે. એનો ઉપયોગ આપણને બધા ખબર છે. ફ્રેક્ચર બેક્ચર થયું હોય, ઘરમાં પીઓપી બનાવવું હોય, લાઇટિંગ વાળું સરસ મજાનું રૂડું રૂપાળું ઘર બનાવવું હોય ત્યારે એનો ઉપયોગ કરી શકે. હવે જો આ સિમેન્ટ વાળી થિયરી છે ને, આ સિમેન્ટ વાળી થિયરીમાં તમારે આ મિશ્રણ એક યાદ રાખવાનું છે ખાસ. બાકી બીજી કોઈ લપમાં તમે વધારેમાં ન પડતા. ટ્રાય કેલ્શિયમ સિલિકેટ CaSO જેનું પ્રમાણ 26%. ટ્રાય કેલ્શિયમ સિલિકેટ સોરી ડાય અને ટ્રાય કેલ્શિયમ એટલે CaSiO4 51%. ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ એટલે CaO પ્લસ L2O3 અને કુલ મિશ્રણ બનાવવું એટલે Ca3L2O6 11%. અને ટ્રેટ્રા કેલ્શિયમ એલ્યુમિનો ફેરાઇટ અહીંયા ફેરાઇટ એટલે આનું 12% મિશ્રણ થશે. અને એ અને એક સાથે સાથે આ મિશ્રણ, ખાસ મહેરબાની કરીને આ બે જે ટીક કરાવ્યું ને, એક આ મિશ્રણ, આટલી વસ્તુ તમારે કમ્પલસરી યાદ રાખવાની રહેશે. જે પોર્ટલેન્ડ સિમેન્ટનું બંધારણ છે, બરોબર છે. અને પોર્ટલેન્ડ સિમેન્ટ છે એનું નામ ક્યાંથી પડવામાં આવ્યું? કારણ કે એ જે જગ્યા હતી ને પોર્ટલેન્ડ, ઇંગ્લેન્ડ પાસે આવે એ જગ્યા, ત્યાંથી આ સિમેન્ટ સૌથી પહેલા મળી આવ્યો હતો. પછી છે એક આ વસ્તુ કે મિશ્રણને ઠંડુ પાડી એની અંદર 2 થી 3% જેટલું જીપ્સમ અથવા ચિરોડી ઉમેરવામાં આવે અને રોટરી ભઠ્ઠીમાં મિશ્રણને ગરમ કરવામાં આવે તો પદાર્થના દળના 350 મેસ ચાળણી, એટલે આમાં તમે ચારણી હોય 350 ખાના હોય એવી ચારણી છે, એની અંદર તમે સખત હલાવો એટલે એનું તમે અલગ ભાગ બારી શકો. જીપ્સમ ઉમેરવાથી આ જે પોર્ટલેન્ડ સિમેન્ટ છે એની મજબૂતાઈ શું થાય છે? વધે છે. સેન્ટિંગનો પણ વેગ ઘટે છે, મજબૂતાઈ વધે છે. તમારે આ ગુણધર્મની કાંઈ જરૂર નથી. મોડ્યુલ વાળા કેન્સલ કરી નાખજો, બરોબર છે. સેન્ટિંગ ઓફ સિમેન્ટ છે આપણી NCERT માં આવતું નથી. ખાલી આટલું જ યાદ રાખવાનું, આટલું, કારણ કે આ નીચેનું છે જી વાળાનું કામનું છે, આપણી કાંઈ જરૂરિયાત નથી. તમે જેમ જેમ સિમેન્ટની અંદર પાણી નાખતા જાઓ એમ એમ શું થાય? એના સેન્ટિંગમાં વધારો થાય. જો ટ્રાય કેલ્શિયમ સિલિકેટનો સેન્ટિંગ સમય 28 દિવસ છે, જ્યારે ટ્રાય ડાયનો 28, ટ્રાયનો સમય 1 વર્ષ. હવે 1 વર્ષ વાટું કોણ રાહ જોવે? સ્લેબ ભરીને આપણે રાહ જોવાની, બરોબર છે. ચાલો 1 મિનિટ. ચાલો, કેલ્શિયમ આપણે આગળમાં જોયું હતું સોડિયમ અને પોટેશિયમ વાળું. સોડિયમ અને પોટેશિયમની જૈવિક અગત્યતા. અહીંયા છે કેલ્શિયમ અને મેગ્નેશિયમની જૈવિક અગત્યતા. તો શું કહે છે જુઓ તો, કેલ્શિયમ અને મેગ્નેશિયમમાં એક પુખ્ત વયના શરીરમાં 25 ગ્રામ મેગ્નેશિયમ હોય, 1200 ગ્રામ કેલ્શિયમ હોય, 5 ગ્રામ Fe હોય અને 0.06 ગ્રામ શું હોય એની અંદર? કોપર હોય. એ સાપેક્ષમાં ઘણું કેવું હોય છે? વધારે હોય છે. જો માણસના શરીરમાં તેની રોજિંદી જરૂરિયાત પ્રમાણે લગભગ આ બધાનું મિશ્રણ થઈ 200 થી 300 મિલીગ્રામની તમને જરૂર પડે. હવે ફોસ્ફેટ સ્થાનાંતરમાં એટીપી નો ઉપયોગ કરતા બધા જ ઉત્સેચક સહઅવયવ તરીકે મેગ્નેશિયમની જરૂર હોય છે. હવે આપણને ખબર છે મેગ્નેશિયમ ક્યાં હોય? કે વનસ્પતિનો લીલો રંગ જે ક્લોરોફિલ છે એમાં મેગ્નેશિયમ સૌથી વધારે હોય. અને શરીરના લગભગ 99% ભાગમાં કેલ્શિયમ છે હાડકા અને દાંતમાં રહેલું હોય. તમારા શરીરમાં જે કેલ્શિયમ છે 99% તમારા દાંતમાં ને હાડકામાં હાજર હોય છે. ઉપરાંત કેલ્શિયમ છે જ્ઞાન તંતુમય સ્નાયુ કાર્યમાં, આંતરજ્ઞાન તંતુમય પ્રસરણમાં અને કોષ રસ પટલની અખંડિતતા અને રુધિરના ગઠાઈ જવાના ક્રિયામાં ભાગ ભજવે છે. હવે જો પ્લાઝમામાં કેલ્શિયમની સાંદ્રતાનું નિયમન 100 મિલીગ્રામ પર લીટર હોય કરવામાં આવે તો 2 અંતઃસ્ત્રાવો કેલ્સિટોનોન, આ યાદ રાખજો, અને પેરાથાઇરોઇડ વગેરે થાય છે. અને હાડકું એ નિષ્ક્રિય અને બદલાતો ન હોય તેવો પદાર્થ નથી, પરંતુ એ સતત ઓગળતો હોય છે. એટલે તમે જો એક દિવસની અંદર એ 400 મિલીગ્રામના પ્રમાણથી પુનઃ નિક્ષેપણ પામે છે. એટલે જેટલું ઘસાય છે એટલું એક દિવસની અંદર 400 મિલીગ્રામ જેટલું પાછું એની અંદર પ્રાપ્ત થાય છે. ઓકે, ચાલો એક આ ઉપયોગો જોઈ લો ને એના ઉપર નજર મારી. નીચે આવતો
ચલો હું કે છે આખો સુથાર જુલી કાલે એક્ઝામ માં હાઇડ્રોજન રેડોક્સ સંતુલન અને કયું એસ બ્લોક એલિમેન્ટ્સ દીકરા સર આમાં બંને સમૂહ આવશે. હા બંને એટલે આગળનો સમૂહ નહીં આવે આવડો આમાં વાંધો નહીં આવે ને પણ આવે તો નોર્મલ જ છે બહુ એટલું બધું હાર્ડ ચેપ્ટર નથી એટલે આખો એસ બ્લોક રાખો ને મજા આવશે સર હા બોલો આપણે જ્યારે સંતુલન કરતા હતા ને તો એમાં એઆઈપીએમટી ના પાછળના 30 MCQ રેવા દીધા હતા તો એ પછી આપણે નેક્સ્ટ મંડે રેડોક્સ સ્ટાર્ટ કરી દીધું એ ન કર્યા એટલે રહી અચ્છા, ગયા. એમાં દીકરા મેં પૂછેલું તમે લેટ આવેલા આઈ થિંક મેં જે 3-4 જણા કેવા હતા મેં એમને પૂછ્યું કે ભાઈ ઇક્વિલિબ્રિયમ ના કરાવું તો એ કે ના સર કરી લેશું તો કરાવવા પડે એમ છે કે સંતુલનના ના અમુક થઈ જશે અમુક જે નહીં હોય એ મોકલી દેવું. હા હા તમે કઈ મને સોલ્યુશન મોકલી દો એમનું બરોબર છે હા સર. એટલે તમને જે બી ઇશ્યુ એમાં આવતો હોય ને એનું મને મોકલી દેવાનું સર આ મને થોડો પ્રશ્નમાં ઇશ્યુ આવે છે એ હું તમને મોકલી દઈશ ક્લિયર હા સર. અને આના છે ને જો એમસીક્યુ બાકી છે મને યાદ અપાવજો આના જે એપીએમટી ના ક્વેશ્ચન છે ને એસ બ્લોક પાર્ટ 2 ના અને મંડે થી છે ને તમારે પી બ્લોક ચાલુ છે એટલે એસ બ્લોક ના મને યાદ અપાવજો ત્યારે ફ્રી થશું ને એટલે આપણે કરી નાખશું અને મંડે થી પી બ્લોક ચાલુ થશે પાર્ટ 1 અને પી બ્લોક આખું પૂરું થવાનું છે એટલે આ સમૂહ 13 થી 18 સુધીનું એટલે ખાસ અને કાલની એક્ઝામમાં રિપીટેશન ઇક્વિલિબ્રિયમ રેડોક્સ હાઇડ્રોજન અને એસ બ્લોક ઓકે હેલો હા સર. ઓકે